ત્વમેવ સર્વં મમ રંગદેવ. અવધૂતશ્રીએ પહેરેલી અને પહેરીને અભિમંત્રિત કરી આપેલી પાદુકાઓનું વિગતે વર્ણન કરતું પુસ્તક એટલે પાદુકા દર્શન. શ્રી અવધૂત સાહિત્ય પ્રકાશન ટ્રસ્ટ નારેશ્વરે આ અદ્ભુત પુસ્તક પ્રકાશિત કર્યું છે. શ્રી ધીરુભાઈ જોશી આ પુસ્તકના પ્રધાન સંપાદક અને શ્રી આદિત્યભાઈ પુરોહિત આ પુસ્તકના સહસંપાદક છે. કુલ 52 સ્થાનો પર શ્રીરંગ પાદુકાઓ બિરાજે છે. આ પુસ્તકમાં પાદુકાજીના ઇતિહાસ ઉપરાંત પાદુકાજીના મહાત્મ્ય વર્ણવતા કેટલાક અન્ય લેખોનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. આજે વડોદરાના વિદ્વાન રંગભક્ત પ્રાધ્યાપક શિવભાઈ દવેનો પાદુકા મહાત્મ્ય પરનો લેખ સાંભળીએ. પાદુકા રંગ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ. પ્રાધ્યાપક શિવભાઈ દવે, વડોદરા. પૂજ્ય બાપજીની પાદુકા એ કેવળ સ્મૃતિચિહ્ન કે પ્રતીક નથી, એ તો ભગવાન રંગ અવધૂતજીનું સાક્ષાત સ્વરૂપ છે. પાદુકા શબ્દ પદ શબ્દમાંથી નિષ્પન્ન થયો છે. સંસ્કૃત પદ ધાતુમાંથી પદ કે પાદ શબ્દ બને છે. પદ એટલે પદ્યતે ભક્તેર ગમ્યતે તત, ભક્તો જ્યાં પહોંચી શકે, અર્થાત પદ એટલે ભગવત સ્વરૂપ. આ થઈ પદ શબ્દની વ્યુત્પત્તિ. આ વ્યુત્પત્તિ કે વ્યાખ્યાને ભગવાન વેદનારાયણનું સમર્થન છે. વેદવાણી છે તદ વિષ્ણોઃ પરમં પદમ સદા પશ્યન્તિ સૂરયઃ. અહીં પદ શબ્દ ભગવત સ્વરૂપના અર્થમાં જ વપરાયો છે. જુઓ શ્રી દત્તપુરાણ પ્રથમાષ્ટક પ્રથમાધ્યાય શ્લોક 2ની પૂજ્ય સ્વામી મહારાજની ટીકા. પૂજ્ય સ્વામી મહારાજે વેદ નિવેદની સ્તોત્રમાં પૂજ્ય શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજની સ્તુતિ કરતા આ જ અર્થમાં વારંવાર પદ શબ્દનો પ્રયોગ કર્યો છે. કઠોપનિષદમાં પણ સર્વે વેદા યત્પદમ આમંતિ માં પદ શબ્દ ભગવત સ્વરૂપના અર્થમાં જ પ્રયુક્ત છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ તતઃ પદમ તત્પરિમાર્ગિતવ્યયમ. ગીતાજી અધ્યાય 15 શ્લોક 4 માં જે પદ શબ્દ છે તેનો સંબંધ એ જ શ્લોકના તૃતીય ચરણમાં તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે વર્ણિતી આદ્ય પુરુષ ભગવાનની સાથે છે. આ શ્લોકનું ભાષ્ય કરતા જગદગુરુ આદ્ય શંકરાચાર્યજી કહે છે, તમેવ ચય પદશબ્દે નોક્તમ આદ્ય માદો ભવમ પુરુષમ પ્રપદ્યે. વળી આ જ ભાવ ગીતાજી આગળના 2 શ્લોકમાં ગચ્છન્ત્ય મૂઢાઃ પદમવ્યયમ તત અને તદ્વામ પરમમ મમ વાક્યોથી વિસ્તારિત કર્યો છે. અહીં ધામ શબ્દ તેજના અર્થમાં તો છે જ, પણ પદનો અર્થ પણ તેજ થાય છે. એનો સંદર્ભ પૂર્વોક્તિ પદ અર્થાત સ્વરૂપ સાથે જ છે. શ્રી શંકરાચાર્યજીનું ભાષ્ય કહે છે, ધામ તેજો રૂપમ પદમ યદધામ વૈષ્ણવમ પદમ ગત્વા વગેરે. આમ શ્રુતિ સ્મૃતિમાં પદ શબ્દ ભગવત સ્વરૂપના અર્થમાં છે. જેમ દેહમાં આત્મા બિરાજે છે તેમ પાદુકામાં ભગવત સ્વરૂપ પદ બિરાજે છે. આમ પૂજ્ય બાપજીની પાદુકા પૂજ્ય બાપજીનું સાક્ષાત સ્વરૂપ છે. એમાં પૂજ્ય બાપજીનું તેજધામ બિરાજમાન છે. આદરણીય શિવભાઈ દવેએ સંસ્કૃત ભાષામાં શ્રીરંગ પાદુકાષ્ટકમની રચના કરી છે. મુરબ્બી ધીરુકાકાએ આ શ્રીરંગ પાદુકાષ્ટકમનું ગુજરાતી સમશ્લોકી કરી નાદમાં મૂકેલ છે, તે સાંભળીએ. શ્રીરંગ પાદુકાષ્ટકમ. નાદમાં આવેલ આ સ્તોત્રનું સમશ્લોકી. સ્વરૂપ વેદ ગેય વૈષ્ણવમ પદમ કહ્યું યથા વળી પરમમેવ ધામ એમ કૃષ્ણ કે તથા તથૈવ રંગરૂપ પાદુકા દ્વયે પ્રકાશતુ ગુરો તવેવ પાદુકા મુદ પ્રદાયિની નમો.
અનેક ભક્ત રોગનાશ શક્ત પાદુકા તવ અનેક ભક્ત દૈન્ય ચૂર્ણકાર પાદુકા તવ અનેક ભક્ત કામતોષદા તવેવ પાદુકા નમો ગુરો મુદ પ્રદાયિની તવેવ પાદુકા પ્રમોદતામ સુભક્તચિત આપ પાદ દર્શને બળે સુભક્ત પાપઢેર આપ પાદ વંદને તવેવ પાદ પૂજને વિલાય ભક્ત વાસના નમું ગુરો મુદ પ્રદાયિની તવેવ પાદુકા ત્વદમ ત્રિભક્તિથી ભવાબ્ધિ માનવો જતા તરી ત્વદમ ત્રિસેવથી લભંત ભદ્રલોક સદ્ગતિ ત્વદમ ત્રિરંજને કપાઈ રંગરાગ જોજતા નમું ગુરો મુદ પ્રદાયિની તવેવ પાદુકા લભે તવેવ પાદ સેવતા સુભક્ત સંપદા ટળે સુપાદ સેવને મનુષ્ય આપદા સદા તવેવ પાદ સેવનારનો વિનાશના કદા નમું ગુરો મુદ પ્રદાયિની તવેવ પાદુકા લભે સ્વભક્ત ભુક્તિ આપ પાદ ધૂલિ સેવને લભે સ્વભક્ત મુક્તિ આપ પાદ ધૂલિ સેવને તવેવ પાદ ધૂલિ સેવ ભક્ત ચિત્ત શાંતિદા નમું ગુરો મુદ પ્રદાયિની તવેવ પાદુકા હજો શિરે ત્વદમ ત્રિધૂલિ ધારણે મમ વ્રત ત્વદમ ત્રિધૂલિ રાધને તથા દિન ક્રમોનિત તવેવ પાદ ધૂલિ કિમતી મને સ્વપ્રાણથી નમું ગુરો તવેવ પાદુકા મુદ પ્રદાયિની સ્વચિત્ત દૃષ્ટવૃત્તિ છેદને સદા પ્રવૃત્ત હો સુકર્મ સત્વશીલ ઉન્નતાયુકાજ કર્મ હો સ્નેહ રંગ પાદુકાર્ચને ચ પ્રાર્થના કરો પ્રણામ રંગ પાદુકા દ્વયે ચ સર્વદા કરો સુહદ યદા ભણેશ આસુરંગ પાદુકાષ્ટક બને સચિત્ત ભાવથી ચ રંગ નામ જાપક દયા ક્ષમા ચ સત્ય તુમ સ્વજીવને પ્રયોજસે છૂટે સજન્મ મૃત્યુથી ચ રંગધામ પામશે છૂટે સજન્મ મૃત્યુથી ચ રંગધામ પામશે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત।